ફરીથી બધા લોકોનું હું સ્વાગત કરું છું લેક્ચર નંબર 11માં હીટ ટ્રાન્સફરના. આ લેક્ચરમાં આપણે જે રેડિયેશનની થિયરી ભણેલા એના આધારિત તમામ પ્રકારના દાખલાનો અભ્યાસ કરશું અને તેમાં તમારા જીના પૂછેલ દાખલા, નીટના પૂછેલા દાખલાનો પણ સમાવેશ થઈ જશે અને જે પૂછવાની શક્યતા ધરાવે છે એ તમામ પ્રકારના દાખલાનો આમાં સમાવેશ થઈ જશે. તો જે લોકોએ આગળના લેક્ચર વ્યવસ્થિત ભરેલા હશે એના દાખલા બહુ ઇઝી દાખલા છે, દાખલામાં બહુ માથાકૂટ નહીં પડે. બાકી જે લોકો ડાયરેક્ટ જોતા હશે અથવા જેને થોડુંક યાદ રાખીને પ્રયત્ન કરશે દાખલા ગણવાનો, થોડુંક તકલીફ પડી શકે છે. જેટલા કોન્સેપ્ટ ક્લિયર હશે એટલો વધારે દાખલા ઇઝીલી આવડી જશે. તો આપણે ચલો દાખલાની શરૂઆત કરી દઈએ. તો જુઓ, રકમ મેં બધી લખી દીધી છે, આપણે દાખલા સોલ્વ કરીએ. જુઓ, તમને અહીંયા રકમમાં એવું કીધું છે, તમને ટી વિરુદ્ધ લેમડાના આલેખ આપેલો. કોનો આલેખ આપ્યો? ટી વિરુદ્ધ લેમડા. ટી વિરુદ્ધ લેમડા એટલે તરત તમને યાદ આવવો જોઈએ વિનનો સ્થળાંતરનો નિયમ. મેં તમને પહેલાં કીધું છે, જ્યારે તાપમાનની અને તરંગ લંબાઈની વાત હોય ત્યારે કોનો આવશે? વિનનો સ્થળાંતરનો નિયમ આવશે. બરાબર છે. હવે તમને જોડકા જોડવાના છે એમાં. એક બાજુ છે સૂર્યનું તાપમાન, ટંગસ્ટન ફિલામેન્ટનું તાપમાન અને વેલ્ડિંગ આર્કનું તાપમાન. જો સૂર્યનું તાપમાન સૌથી વધારે હોય આપણને ખબર છે. પછી છે ટંગસ્ટન ફિલામેન્ટ. ટંગસ્ટન ફિલામેન્ટ આપણે પેલો યલો બલ્બ ગામડે ઘણી વખત આવતો, બરાબર છે, એમાં ટંગસ્ટન યુઝ કરે, બરાબર છે, તેનું તાપમાન છે. અને વેલ્ડિંગ આર્કનું તાપમાન, કે જ્યારે વેલ્ડિંગ થાય ત્યારે તાપમાન કેટલું ઉત્પન્ન થાય. તો સૌથી આ ત્રણેયમાં સૌથી વધુ તાપમાન કોનું આવશે? સૂર્યનું તાપમાન આવશે. એના પછી આનું આવશે ટંગસ્ટન ફિલામેન્ટનું તાપમાન આવશે અને પછી આવશે વેલ્ડિંગ આર્કનું તાપમાન. ત્રણેય લાઇનમાં જ ગોઠવેલા છે, બરાબર છે. સૌથી વધુ તાપમાન T1, આપણે સૂર્યનું તાપમાન, પછી ટંગસ્ટનનું તાપમાન અને પછી વેલ્ડિંગ આર્કનું તાપમાન. આપણે આલેખના આધારે આ તમને T1, T2, T3 આપેલા છે, એના આધારે તમારે જોડવાના છે આમાં. તો જુઓ, તમને ખબર છે કે જેમ તાપમાન વધે એમ પાવર વધતો જાય અને જેમ તાપમાન વધશે એમ લેમડા ઘટતું જશે. તો આના માટે લેમડા અહીંયા છે, આના માટે લેમડા અહીંયા આવશે, આના માટે લેમડા ટૂંકમાં અહીંયા કંઈક આવશે. ટૂંકમાં એવું સાબિત થાય છે કે જેમ જેમ ઉપર જાઉં છું એમ લેમડા ઘટતું જાય છે, બરાબર છે. જેમ જેમ ઉપર એમ ડોમ થોડોક આ બધું શિફ્ટ થયો અને મેં તાપમાન વધારે ઉપર જાઉં એમ પાવર પાછો, આલેખ કોનો છે? આલેખ ઈ વિરુદ્ધ છે, ઈ લેમડા વિરુદ્ધ છે, ઈ લેમડા વર્સિસ લેમડા છે. આ ભૂલ પડી ગઈ મારી. આલેખ ઈ લેમડા વિરુદ્ધ લેમડાનો છે. જેમ જેમ ઉપર જાઓ છો એમ તમારું તાપમાન વધતું જશે, કારણ કે લેમડા આ બધું શિફ્ટ થશે, લેમડા ઘટતું જશે વિનના સ્થળાંતરના નિયમ અનુસાર, T પ્રપોર્શનલ ટુ 1 લેમડા અનુસાર. તો સૌથી વધુ તાપમાન કયું આવશે? T3, પછી આવશે T2 અને પછી છેલ્લે આવશે T1. તો સૂર્યનું તાપમાન કયું આવશે? T3. કયું આવશે? T3. ટંગ્સ્ટનનું તાપમાન કયું આવશે? T2 જ આવશે અને વેલ્ડિંગ આર્કનું તાપમાન આવશે T1, કારણ કે વેલ્ડિંગ આર્કનું તાપમાન સૌથી ઓછું હોય T1, એનાથી મોટું કોનું તાપમાન? ટંગસ્ટન ફિલામેન્ટનું T2 અને સૌથી વધુ તાપમાન કોનું આવશે? સૂર્યનું તાપમાન કેટલું? T3. દાખલો અહીંયા સોલ્વ થાય છે, ઇઝીલી સોલ્વ થઈ જાય એવા દાખલા છે. નેક્સ્ટ આગળ વધીએ. જુઓ શું છે દાખલો. કહે છે 4 મીટર અને 1 મીટર ત્રિજ્યાના, આવો દાખલા MP નીટમાં પૂછેલ દાખલો. આ દાખલો જીમાં પૂછેલ હતો. 4 મીટર અને 1 મીટર ત્રિજ્યાના સમાન ગોળાઓના તાપમાન 2000 કેલ્વિન અને 4000 કેલ્વિન છે. તો તેમની ઉત્સર્જિત પાવરનો ગુણોત્તર, સીધો જ માંગ લીધું ઉત્સર્જિત પાવરનો ગુણોત્તર. ચલો જુઓ, બે ગોળા છે, ત્રિજ્યા તમને આપી R1, R1 કેટલી આપી? 4 મીટર. અહીં લખીએ R2, R2 કેટલા આપ્યા? 1 મીટર. આગળ વાત કરીએ તાપમાન. T1 આનું કેટલું? 2000 કેલ્વિન અને T2 કેટલા છે? 4000 કેલ્વિન. આટલું કીધું છે, બરાબર છે. તો શોધવાનું છે ઉત્સર્જિત પાવર. ઉત્સર્જિત પાવર કોણ આપે? સ્ટીફન બોલ્ટ્ઝમેન. સૂત્ર શું આવે? સિગ્મા E(A)T⁴. આવું થશે કે નહીં થાય? સિગ્મા તો ચલો અચળ હોય. પછી શું કીધું બીજું? સમાન ગોળા. કેવા ગોળા કીધા? સમાન. એટલે સમાન એટલે ત્રિજ્યા અલગ અલગ છે, એટલે એરિયા અલગ અલગ છે, તાપમાન અલગ અલગ છે. તો પણ શું સમાન શું કામ કીધા છે? ઈ સરખું હોવા માટે. તો આ દાખલામાં શું કરશું આપણે? બે ગોળા છે એના માટે ચલો સિગ્મા તો અચળ છે, બધા માટે સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ અચળ હોય. ચલો ઈ કોના પર ડિપેન્ડ કરે? દ્રવ્યની જાત પર, કયું દ્રવ્ય છે. પણ બે ગોળા કેવા છે? સમાન ગોળા કીધા. સમાન ગોળા છે પણ એરિયા અલગ અલગ છે, ત્રિજ્યા અલગ અલગ છે, તાપમાન તો અલગ અલગ છે. લખાય છે એટલે શું? E પ્રપોર્શનલ ટુ એરિયા ઇન્ટુ T⁴. શું લખાશે? E પ્રપોર્શનલ ટુ એરિયા ઇન્ટુ T⁴. હવે તમને એરિયા નથી આપ્યું, શું આપ્યું? ત્રિજ્યા આપી. ગોળાનું ક્ષેત્રફળ શું થાય? ગોળાનું ક્ષેત્રફળ થાય E બરાબર 4πr². શું થાય? 4πr². તો લખાશે અહીંયા શું? E પ્રપોર્શનલ ટુ 4πr² ઇન્ટુ T⁴. તો 4π શું થશે? અચળ છે, આની જોડે ભળી જશે. તો છેલ્લે આપણે લખાય છે E પ્રપોર્શનલ ટુ R² T⁴. શું લખાય? R² T⁴. આટલું થયું. કિંમત મૂકીએ આપણે. E1/2 શોધવાનું છે. તો E1/2 ઇઝ ઇક્વલ ટુ R1/R2², બરાબર ને? R1/R2² ઇન્ટુ T1/T2⁴. આવું થશે કે નહીં થાય? મૂકીએ કિંમત. તો R1 શું છે? R1 છે 4 મીટર અને R2 છે 1 મીટર. તો શું છે? 4/1² ઇન્ટુ T1 છે કેટલા? 2000 અને T2 છે 4000. તો શું છે? 2000/4000. કેટલી ઘાત? 4 ઘાત. આવું થશે કે નહીં થાય? E પ્રપોર્શનલ ટુ R² અને T⁴ માં આપણે કિંમત મૂકી. આટલું, બરાબર. હવે કામ કરીએ. હવે અહીં શું થશે? 4 નો વર્ગ થશે. શું થશે? 4 નો વર્ગ થશે. આ 2/4 થશે ને? 2/4 શું થાય? 1/2 અને 1/2 ની કેટલી ઘાત થશે? 1/2 ની 4 ઘાત, બરાબર કે નહીં? 4 નો વર્ગ થાય 16.
અને બેની ચાર ઘાત પણ થાય 16, તો શું આન્સર આવશે? 1/1. શું આન્સર આવે? 1/1. દાખલો આઈએમપી. દાખલો આઈએમપી ભાઈ બહુ ઇઝી દાખલો છે, રોકડા માર્ક્સ આવે દાખલો છે અને એકદમ ઇઝી દાખલો છે, એમાં કંઈ ખાસ છે નહીં રોકેટ સાયન્સ. તો સિમ્પલ વાત છે. ઉત્સર્જિત પાવર માંગ્યો છે, એરિયા આપ્યો છે, ટૂંકમાં ત્રિજ્યા આપી છે અને તાપમાન આપ્યા છે. તો આપણે સીધું મગજ ચાલી જ જાય કે એ પ્રપોર્શન ટુ એરિયા ઇન્ટુ ટીની ચાર ઘાત. એરિયા નથી આપ્યો ડાયરેક્ટલી, એની જગ્યાએ આપણે ત્રિજ્યા આપી, તો એરિયા બરાબર ગોળાની એરિયા શું થાય? 4πr². બરાબર, આ પ્રમાણે લખાશે ઈ પ્રપોર્શન ટુ r² ટીની ચાર ઘાત. તો અહીંયા શું આન્સર આવશે? 1/1. ચલો નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ આપણે. જુઓ દાખલા નંબર 3. દાખલા બધા જ પૂછેલ, અત્યારે જે ગણાવું છું હાલમાં એ બધા પૂછેલ દાખલા છે. તમને ખબર પડે કે કેવા દાખલા પૂછાય છે જીમાં અને નીટમાં બંનેમાં. જુઓ, બે સ્ત્રોતમાંથી આવતા પ્રકાશના પાવરની મહત્તમ તરંગ લંબાઈ 510 નેનોમીટર અને 340 નેનોમીટર છે. તો તેમના તાપમાનનો ગુણોત્તર શોધો. વિચાર કરો, તમને તાપમાનનો ગુણોત્તર માંગ્યો છે. એક તરંગ લંબાઈ તમને આપી લેમડા 1. લેમડા 1 કેટલી આપી? 510 નેનોમીટર. બીજી આપી લેમડા 2 કેટલી આવશે? 340 નેનોમીટર. માંગ્યા તાપમાનનો ગુણોત્તર. ધારો કે આનું તાપમાન T1 છે, આનું તાપમાન T2 છે. તો સીધી વાત છે, મેં તમને કીધેલ છે ત્યારે તાપમાનની તરંગ લંબાઈની વાત આવે ત્યારે કોણ યાદ આવે? વિનનો નિયમ યાદ આવે. શું છે વિનનો નિયમ? ટી ઇન્ટુ લેમડા મિનિમમ, લેમડા મેક્સિમમ બરાબર અચળ. તો લખાઈશું અહીંયા લેમડા 1 T1 ઇઝ ઇક્વલ ટુ લેમડા 2 T2. આપણને તાપમાન તફાવત તાપમાનનો ગુણોત્તર માંગ્યો છે, તો પહેલાં જે હોય એને પહેલાં રાખવાનું. તો આપણે શું કરશું? T1 ભાગ્યા T2 માટે શું કરશું? અહીંયા T1 ભાગ્યા T2 બરાબર શું આવશે? લેમડા 2 છેદમાં લેમડા 1. તો લેમડા 2 શું છે? 340. શું છે? 340. તો 340 છેદમાં 510. 17 દુ 34 ને 17 તેરી 51. તો 2/3 એટલે કેટલા થશે? 0.66 ને? 0.66 બરાબર. કેટલા થશે? 0.66. કોના બરાબર? T1 ભાગ્યા T2 બરાબર. તો તમે સિમ્પલ આ પણ ટીક કરી શકો ઓપ્શનમાં હોય તો 2/3. તો જુઓ એકદમ ઇઝી દાખલા છે બધા, બરાબર છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 3000 કેલ્વિન તાપમાને રહેલા ફર્નેસમાંથી 1 કલાકમાં ઉત્સર્જિત થતી ઉર્જા મેળવો. શું છે ક્વેશ્ચન? 3000 કેલ્વિન તાપમાને રહેલા ફર્નેસમાંથી 1 કલાકમાં કેટલી ઉર્જા ઉત્સર્જિત થાય શોધવાની છે. તો ઉત્સર્જિત ઉર્જાની વાત આવે એટલે આપણને પહેલાં યાદ આવે ઉત્સર્જિત પાવર. તો સૂત્ર શું ઉત્સર્જિત પાવરનું? સિગ્મા ઈ એ ટીની ચાર ઘાત. શું આવશે? સિગ્મા ઈ એ ટીની ચાર ઘાત. આ પાવર છે, આપણને માંગ્યો છું ઉર્જા, તો શું લખાય? Q/T. શું લખાશે? Q/T. ટી લઈ લો આ બાજુ, તો માટે Q બરાબર શું આવશે? Q બરાબર સિગ્મા ઈ એ ટીની ચાર ઘાત ઇન્ટુ આવશે અહીંયા શું આવશે? ટી. બરાબર છે, આટલું કીધું છે. હવે માત્ર ખયામાં કિંમત મૂકવાની છે. સિગ્મા કેટલા હોય? દાખલો જાતે ગણી નાખ્યો તમે. 5.67 10 - 8 ઘાત, જે તમે 5.7 લઈ શકો છો. બરાબર. ઈ હવે ફર્નેસ માટે તમને ઈ નહીં આપે. ફર્નેસનું તાપમાન બહુ વધારે હોય એટલે જો ઈ ન આપ્યો હોય, કોઈ પણ દાખલામાં જ્યારે ઈ ન આપે ત્યારે ઈ લઈ લેવાનું 1, કિલો લઈ લેવાનું 1. આપણે ઈની જગ્યાએ મૂકી દઈશું 1. બરાબર છે. એરિયા, તો એરિયા અહીંયા લગભગ મને લાગે છે હું ભૂલથી મૂકવાનો રહી ગયો છે. તમારે એરિયા લઈ લેજો, તમે એરિયા લઈ લેજો 10 મીટર સ્ક્વેર. કિલો લઈ લેજો કુલ એરિયા ફર્નેસનો 10 મીટર સ્ક્વેર લઈ લેજો. તો અહીંયા એરિયા આવશે 10. તાપમાન શું છે? તાપમાન છે કેટલું? 3000 કેલ્વિન. કેટલું છે? 3000. એને કેટલી ઘાત આવશે? 3000 ની 4 ઘાત ઇન્ટુ શું મૂક્યું મેં? સિગ્મા મૂક્યા 5.67 10 ની 8 ઘાત, 10 - 8 ઘાત. એ નથી આપ્યો એટલે મૂક્યું એક. એરિયા ધારો કે 10 મીટર સ્ક્વેર છે, 10 લઈ લેજો. ટી કેટલા આપ્યા? 3000 કેલ્વિન. તો શું આવશે? 3000 ની 4 ઘાત ઇન્ટુ સમય કેટલા આવશે? 1 કલાક એટલે કેટલો આવશે? 3600. તો જે બી આન્સર આવશે તમારો શેમાં આન્સર? જૂલમાં આન્સર આવશે. બરાબર. તો આ દાખલો આ પ્રમાણે સોલ્વ થાય. તો બહુ કંઈ ખાસ છે નહીં. ઉત્સર્જિત ઉર્જા કીધી છે, ઉત્સર્જિત પાવર કીધું તો સિમ્પલ સૂત્ર આવે સિગ્મા ઈ એ ટીની 4 ઘાત. ઉત્સર્જિત ઉર્જા કીધી છે તો શું આવશે? અહીંયા આપણે ક્યુને કરતાં બનાવી દેવાનું છે. સિમ્પલ મેથેમેટિક્સ છે, ગણતરી કરીને આન્સર લાવી દેવો. આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો છે જુઓ. એ અને બીની ઉત્સર્જકતા 0.01 ને 0.81 છે. ઓકે ચલો, તો એક સાઈડ લખીએ ઈ અને આપણે E1 કહી દઈએ. E1 આપ્યું 0.01 અને બી માટે E2 આપ્યા છે 0.81. ઓકે, આગળ વધીએ. તેમની સપાટીના ક્ષેત્રફળ તથા ઉત્સર્જિત પાવર સમાન છે. શું કીધું? તેમની સપાટીના ક્ષેત્રફળ એટલે કે બે માટે એરિયા કેવા છે? સરખા છે. અને ઉત્સર્જિત પાવર એ સરખા, ટૂંકમાં ઈ પણ સરખા છે. તો કીધું ને બંને માટે. આ સાઈડ એ લખીએ છીએ અને આ સાઈડ બી માટે લખીએ છીએ. બરાબર છે. તો બેની ઉત્સર્જિતતા આપી તમને 0.01 અને આ આપ્યો 0.81. સપાટીના ક્ષેત્રફળ એરિયા સરખા છે અને ઉત્સર્જિત પાવર એટલે કે ઈ પણ સમાન છે. જો એનું તાપમાન 5802 5802 કેલ્વિન હોય તો બીનું તાપમાન કેટલું છે? તો આપણે એક કામ કરીએ. શું કીધું છે? એનું તાપમાન તમે T1 આપ્યા. T1 કેટલા આપ્યા છે? 5802 કેલ્વિન. તો બીનું તાપમાન તમારે શોધવાનું છે. લાસ્ટ ક્વેશ્ચન એવો પણ છે, મેં એડ કરેલો છે કે તેમના મહત્તમ પાવર આપતી તરંગ લંબાઈનો ગુણોત્તર પણ શોધો. ટૂંકમાં તમારે બે એક તો T2 શોધવાનું છે અને બીજું ધારો કે લેમડા મેક્સિમમ 1 અને લેમડા મેક્સિમમ 2 આ પણ તમારે શોધવાના છે. શું કીધું છે? તેમની મહત્તમ પાવર આપતી તરંગ લંબાઈનો ગુણોત્તર પણ શોધો. આપણે કામ કરીએ પહેલાં T2 શોધી લઈએ. ચલો સૂત્ર શું મૂકશું? સીધી વાત છે, ઉત્સર્જિત પાવરની વાત છે એટલે બેને સરખાઈ દઈએ.
તો E1 બરાબર આવશે શું? E2 આવશે. E1 બરાબર આવશે E2. સૂત્ર શું આવે? એનું સૂત્ર આવે સિગ્મા E A Tની 4 ઘાત. શું આવશે? સિગ્મા E A Tની 4 ઘાત. E1 શું આવશે? સિગ્મા તો એમને એમ રહે. E પણ બે માટે E અલગ અલગ છે તો E1 આવશે. એરિયા બેનો સરખો છે તો A આવશે. અને આવશે T1ની 4 ઘાત ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E2 A T2ની 4 ઘાત. બરાબર કે નહીં? આપણે કામ કરીએ સિગ્મા એ બે સાઈડથી ઉડી જશે. આવું કેમ આપણે કર્યું? કારણ કે તમને પાવર બે સરખા આપ્યા છે. ઉત્સર્જિત પાવર સરખો આપ્યો અને સપાટીના ક્ષેત્રફળ સરખા આપેલા છે એટલા માટે. છેલ્લે વધશે આવું E1 T1ની 4 ઘાત ઇઝ ઇક્વલ ટુ E2 T2ની 4 ઘાત. આવું થશે તો T2ને કરતા બનાવો તો T2 બરાબર શું આવશે? T2ની 4 ઘાત બરાબર આવશે E1 ભાગ્યા E2 T1ની 4 ઘાત. બરાબર કે નહીં? તો T2ની 4 ઘાત બરાબર આવશે E1ના છેદમાં E2 T1ની 4 ઘાત. આપણે કામ કરીએ T2 શોધવાના છે. T2ની 4 ઘાત જ શોધવાની. બે બાજુ ચતુર્થ મૂળ લઈએ તો શું આવશે? અહીંયા T2 બરાબર E1ના છેદમાં E2 ની 1/4 ઘાત અને T1ની 1 ઘાત. બરાબર કે નહીં? કઈ રીતે? E1 ભાગ્યા E2ની 1 ઘાત છે એટલે શું કહે આપણે બે બાજુ 4 ઘાત વડે ભાગ્યા તો 4 ભાગ્યા 4 થઈ જશે 1. E1 ભાગ્યા E2ની થશે 1 ભાગ્યા 4 ઘાત અને T1ની 4 ઘાત થઈ જશે 1 ઘાત. બરાબર 1 ઘાત છે. તો આગળ વધીએ તો માટે T2 બરાબર શું આવે? T2 બરાબર આવશે E1 ભાગ્યા E2ની 1/4 ઘાત. E1 કેટલા છે? E1 છે 0.01. કેટલા છે? 0.01. E2 છે 0.81. કેટલા છે? 0.81 તો કિંમત મૂકીએ. E1 છે 0.01. 0.01. E2 છે 0.81. 0.81 કેટલી ઘાત છે? 1/4 ઘાત ઇન્ટુ T1 કેટલા આપ્યા? T1 આપ્યા મને 5802. કેટલા આપ્યા? 5802 ઇન્ટુ 5802. આટલું થયું. તો માટે T2 બરાબર શું આવશે? જુઓ અહીંયા 0.01 છેદમાં 0.81 ખબર ન પડે તો શું કરીએ? 100 વડે ગુણો 100 વડે ભાંગો તો ઉપર 0.01 ગુણ્યા 100 શું થાય? 1 અને 0.81 ગુણ્યા 100 શું થાય? 81. તો શું આવશે આમાં? 1/81ની કેટલી ઘાત? 1/4 ઘાત. હવે 1/81ની 1/4 ઘાત આરામથી આવડી જોઈએ. 3ની ઘાત થાય. 3ની 4 ઘાત કરો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તેરી 9 તેરી 27 તેરી 81. તો 3ની 4 ઘાતને શું કહેવાય? 81 કહેવાય. તો શું આવશે? 3ની 4 ઘાત આપણે લખાય કે ન લખાય? 1/3ની 4 ઘાતની 1/4 ઘાત. હવે 3ની 4 ઘાત છે ઉપરથી બાજુનો ચતુર્મૂળ એનો શું આન્સર આવશે? 3. શું આન્સર આવશે? 3. ટૂંકમાં આ 0.01 છેદમાં 0.81 એને કહેવાય 1/81. 1/81 કોની ઘાત છે? 3ની 4 ઘાત છે. 3ની 4 ઘાત ને ઉપરથી બાજુ ચતુર્થમૂળ તો શું આવશે? 3. તો શું આન્સર આવશે? T2 બરાબર 5802 છેદમાં 3. હવે 3ની ચાવી લાગુ પડશે અહીંયા કારણ કે 8 ને 5 13 ને 2 10 એટલે 3ની ચાવી લાગુ પડે તો આપણે ફટાફટ આન્સર લાવીએ તો શું આવશે અહીંયા? તો 58/3 પહેલાં કરીએ તો 58/3 એટલે 19 તેરી 57 તો 19 આવશે. વધશે એટલે 102 આવ્યા. 102/3 કરો તો 33 હોય 33 તો 99 થાય ને. 99માં બીજા 3 નાખો તો 102 થઈ જાય 34 આવશે. શું આવશે? 1934 કેલ્વિન. કેટલું તાપમાન હશે બીજાનું? T2 બરાબર આવશે 1934 કેલ્વિન. બરાબર કે નહીં? કેટલું તાપમાન આવશે? T2 બરાબર 1934 કેલ્વિન. આ તમારો જવાબ આવી ગયો. તો પહેલો આન્સર શું આવશે? કે ભાઈ એક પદાર્થનું તાપમાન 5802 કેલ્વિન હોય તો બીજા પદાર્થનું તાપમાન કેટલું આવશે? 1934 કેલ્વિન. હજી એક ક્વેશ્ચન બાકી છે કે એની જે મહત્તમ તરંગ લંબાઈ આપે છે, મહત્તમ પાવર આપતી તરંગ લંબાઈનો ગુણોત્તર શોધવાનો છે. તો મને ખબર પડી ગઈ T1 કેટલા આવ્યા? T1 હતા 5802. T1 હતા 5802 કેલ્વિન. 5802 કેલ્વિન. T2 કેટલા આવ્યા? 1934 કેલ્વિન. બરાબર. તો આપણે કામ કરીએ શું શોધવાનું છે? મહત્તમ પાવર આપતી તરંગ લંબાઈ. તો λ1 મેક્સિમમ છેદમાં λ2 મેક્સિમમ. બરાબર. સૂત્ર શું યાદ કરો? લેમડા T ઇઝ પ્રપોર્શનલ ટુ 1/λ. લખાઈશું λ1 છેદમાં λ2 બરાબર T2/T1. શું લખાશે? T2/T1 વિનનો નિયમ. T2 કેટલા છે? 1934 ને આવશે 5802. હમણાં સાબિત કર્યું. કેટલું આવ્યું? 1/3. કેટલો આન્સર આવે? 1/3. કારણ કે 1934 ગુણ્યા 3 કરો તો 5802 આવે. હમણાં આપણે સાબિત કર્યું છે એ રીતે. તો શું આવશે? 1/3 આન્સર આવે. શું આવશે? 1/3 આન્સર. તો આ દાખલો અહીંયા સોલ્વ થાય છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો જોઈએ તો ઘણાને એમ લાગતું સર સ્પીડમાં જાય છે. બસ સ્પીડમાં નહીં જતો, હું બરોબર સ્પીડે જ જાઉં છું. પણ તમને જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો એમાં કોઈ સ્પીડ લાગતી નહીં હોય અને મજા આવતી હશે. આપણે રકમ વાંચીએ આગળ દાખલાની. શું કહે છે? 3 તકતી ABC. તો 3 તકતી છે ABC. ઓકે ચલો A B અને C 3 તકતી છે. ઓકે ત્રિજ્યા કેટલી આપી અનુક્રમે? 2 મીટર, 4 મીટર, 6 મીટર. તો આપણે આની ત્રિજ્યા લખી નાખીએ. ત્રિજ્યા આની 2 મીટર છે, આની 4 મીટર છે, આની 6 મીટર છે. આટલું કીધું. ઓકે આગળ વધીએ. સોરી. તેમની મહત્તમ તરંગ લંબાઈ, ટૂંકમાં જે મહત્તમ તરંગ લંબાઈ જે પાવર આપે છે કેટલી છે? 300 નેનોમીટર, 400 500. તો આની લેમડા મીની મેક્સિમમ કેટલી આપી? આની આપી 300 નેનોમીટરમાં છે. આની આપી કેટલી? 1 મિનિટ દેખાતું ના હોય એટલા માટે. ચલો દેખાશે કદાચ. તો મહત્તમ તરંગ લંબાઈ કેટલી આપી? 300 નેનોમીટર, 400 નેનોમીટર ને 500. તો આની આપી 300. આની આપી કેટલી? 400 નેનોમીટર અને આની આપી 500 નેનોમીટર. ઓકે આટલું ડેટા આપ્યો છે. આગળ વાત કરે છે તો કોના દ્વારા મહત્તમ પાવર ઉત્સર્જિત થાય? ચલો તમારે શું શોધવાનું છે? મહત્તમ ઉત્સર્જિત પાવર. તો આપણે મહત્તમ ઉત્સર્જિત પાવર શોધવાનો છે. તો આપણે દાખલો ગણીએ. ઉત્સર્જિત પાવરનું સૂત્ર એક જ છે. શું આવશે સૂત્ર? E બરાબર સિગ્મા E A Tની 4 ઘાત. બરાબર છે.
ચલો પદાર્થ કેવા છે કીધા નથી, અને આપણે ઈની વાત નથી કરી, ઈ કેટલા કેટલા છે કીધું નથી, આપણે શું લેશું ઈ સરખા લઈ લેશું. પછી કહી દઉં તમને ઈની કાંઈ ચોખવટ નથી પાડી, એટલા માટે આપણે ડિસાઇડ કરી શકીએ નહીં કોનું ઈ વધારે છે, પદાર્થ કયો છે એ પણ નથી કીધું, એટલે ઈનું આપણને ખ્યાલ મળે નહીં. ટૂંકમાં આપણે ઈને સાઈડમાં રાખીએ. વાત કરીએ સિગ્મા, તો સિગ્મા તો બધા માટે અચળ જ હોય. પછી બીજી વાત કરીએ એરિયા. એરિયા નથી આપ્યો, બરાબર છે. એરિયાની જગ્યાએ એરિયા બરાબર શું થાય, તો 3 તકતી કીધી. શું કીધું તકતી, તો ટૂંકમાં લખાય એરિયા પ્રપોર્શનલ ટુ આર સ્ક્વેર. તકતીનો સપાટીનો એરિયા શું થાય 4 પાય આર સ્ક્વેર. શું થાય પાય આર સ્ક્વેર. તો તમે એમ પણ લખી શકો એરિયા પ્રપોર્શનલ ટુ આર સ્ક્વેર. તો શું આવશે, સિગ્મા અચળ છે નીકળી જશે, ઈ પણ અચળ છે નીકળી જશે. એરિયાની જગ્યાએ શું લખી નાખશું આપણે આર સ્ક્વેર અને ટીની 4 ઘાત. તો લખાય છે આ રીતે હમણાં આવું તે પ્રમાણે ઈ પ્રપોર્શનલ ટુ આર સ્ક્વેર ઇન્ટુ ટીની 4 ઘાત. શું આવશે આર સ્ક્વેર ઇન્ટુ ટીની 4 ઘાત. પરંતુ આર તો તમને આપી દીધા, ત્રિજ્યા આપી, પરંતુ તાપમાન આપ્યું નથી. તો હવે કેમ સેટિંગ કરવું, પણ તમને મહત્તમ તરંગ લંબાઈ આપી, ખબર છે ને, મહત્તમ તરંગ લંબાઈ તાપમાનને કંઈ લેવા દેવા છે. શું લેવા દેવા છે, ટી પ્રપોર્શનલ ટુ 1/λ એમ. શું લખાય ટી પ્રપોર્શનલ ટુ 1/λ એમ. તો શું બનશે અહીંયા ઈ પ્રપોર્શનલ ટુ આર સ્ક્વેર અને ટી જગ્યાએ શું આવશે 1/λ એમની 4 ઘાત. શું આવશે 1/λ એમ 4 ઘાત. માટે લખાશે ઈ પ્રપોર્શનલ ટુ આર સ્ક્વેર અને લેમડા એમની 4 ઘાત. તો જેના માટે આ ગુણોત્તર મોટો હશે એનો પાવર મોટો હશે. તો જો દાખલો સારો છે. દાખલા માટે મેઇન સ્ટેપ આ છે, બરાબર છે. મેઇન સ્ટેપ છે આ કે તમને તાપમાન નથી આપ્યું અને તાપમાનમાંથી તમને લેમડામાં કૂદકો મારતા આવડવો જોઈએ વિનનો સ્થળાંતરનો નિયમનો યુઝ કરીને. તો આપણે દાખલો ગણીએ અહીંયા. તો લખી દઉં છું અહીંયા શું સાબિત થયું, ઈ પ્રપોર્શનલ ટુ આવ્યા, ઈ પ્રપોર્શનલ ટુ આવ્યા આર સ્ક્વેરના છેદમાં લેમડા એમની 4 ઘાત. ચલો હવે જો તમે જોઈ શકો છો ત્રિજ્યા કેટલી છે 2 મીટર 4 મીટર 6 મીટર અને તરંગ લંબાઈ છે 300 400 અને 500. તો ફટાફટ મૂકી દઉં કિંમત. તો આપણે અલગ અલગ માટે એ બી અને સી માટે શોધીએ. ત્રિજ્યા કેટલી છે, ત્રિજ્યા આપી 2 4 અને 6 મીટર. તો 2 મીટર 4 મીટર અને 6 મીટર. અને લેમડા કેટલા આપ્યા છે 300 નેનોમીટર 400 નેનોમીટર અને 500 નેનોમીટર. આપણે ખાલી સરખામણી જ કરવાની છે. તમને પ્રશ્ન એવો પૂછ્યો છે, શું પ્રશ્ન છે જુઓ, કે કોના દ્વારા પાવર મહત્તમ ઉત્સર્જિત થશે. સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ, બરાબર છે. તો આપણે ક્યાં હતા, આપણે આ સૂત્ર પર હતા કે મારે આર ને લેમડા એમની કિંમત મૂકવાની છે. તો ત્રણેય માટે તમને આર આપેલા છે, લેમડા આપેલા છે. હવે ખાલી આપણે સરખામણી કરવાની છે. ક્વેશ્ચન ખાલી એવો છે કે કોના દ્વારા મહત્તમ પાવર ઉત્સર્જિત થશે, કેટલો ઉત્પન્ન થાય નથી કીધું. કેટલો ઉત્પન્ન થાય એમ કીધું હોય તો તમારે હકીકત અહીંથી શરૂઆત સિગ્મા એ ટીની 4 ઘાત બધું મૂકવું પડે, બરાબર છે. ત્રણેય માટે એવું તમને પૂછશે નહીં એટલું બધું લેંધી દાખલો. તો દાખલો તમે ખાલી સરખામણીનો પૂછો છે. તો ટૂંકમાં તમારામાં એકમ ચેન્જ કરવાની જરૂર નથી. ત્રણેય એકમ, આના એકમ સરખા છે, આના પણ એકમ સરખા છે. આપણે ખાલી આપણે શું કરશું ગુણોત્તર લઈશું. આપણે એક કામ કરીએ પહેલાં ઈવન શોધીએ. ઈવન શું આવે, ઈ આર કેટલા મૂકવાના 2 ને કેટલા આવશે 2 નો વર્ગ છેદમાં 300 ની 4 ઘાત. શું આવશે અહીંયા 300 ની 4 ઘાત. પછી ચલો આના 16 કરો તો ઈવન શું આવશે, ઈવન પ્રપોર્શનલ ટુ 2 નો વર્ગ 4 અને અહીંયા જોઈ લઈએ 3 ની 4 કેટલી થાય, 3 ની 4 ઘાત થાય 81. તો કેટલા આવશે 81 10 ની 8 ઘાત ને, બરાબર ને. 3 ની 4 ઘાત 81 અને 2 મીંડાની 4 ઘાત 8 મીંડા. પછી આપણે E2 શોધીએ. E2 ઇઝ પ્રપોર્શનલ ટુ આરનો વર્ગ કરવાનો. શું કરવાનું છે, આરનો વર્ગ કરવાનો છે, બરાબર. આ રકમ સાઈડમાં હટાવી લઈએ આપણે. આરનો વર્ગ કરો એટલે શું આવશે અહીંયા 4 નો વર્ગ અને છેદમાં 400 ની 4 ઘાત. તો શું આવશે E2 ઇઝ પ્રપોર્શનલ ટુ 16 છેદમાં, હવે તમે આમ પણ કરી શકો 4 ની 4 ઘાત કરવાની છે ને, શું થશે ના ફાવે તો આપણે 2 ની કેટલી ઘાત કરી દઈએ 8 ઘાત કરો તો પણ ચાલે ને. કઈ રીતે, આ 4 ને શું કહેવાય 2 નો વર્ગ અને 2 ઘાત આવશે 2 ની 8 ઘાત ઇન્ટુ 10 ની 8 ઘાત એમને. અને પછી E3 પ્રપોર્શનલ ટુ શું આવશે, તો 6 નો વર્ગ છેદમાં 500 ની 4 ઘાત. તો E3 પ્રપોર્શનલ ટુ શું આવશે, E3 પ્રપોર્શનલ આવશે 6 નો વર્ગ 36 છેદમાં અહીંયા આવશે 5 ની 4 ઘાત. તો 55 25, બરાબર છે. 25 નો શું થાય 625. તો 625 10 ની 8 ઘાત. હવે તમારાને કમ્પેર કરવાનું છે. તો આપણે કામ કરી શકીએ કે તમારે ત્રણેયને સરખાવવાના છે એ રીતે કે જેથી આમાંથી સૌથી મોટું કોણ એ ફાઇન્ડ કરી શકો. તો 2 રસ્તા છે, બધાના છેદ સરખા કરી દો અથવા બધાના અંશ સરખા કરી દો તો પણ પોસિબલ થાય. આપણે કામ કરીએ, જુઓ આ 4 ભાગ્યા 81, જો 10 ની ઘાત તો 10 ની 8 ઘાત તો બધા હરખી જ છે, એટલે આપણે ઘડીક સાઈડમાં રાખી. તો લખાશે આવું ઇવન પ્રપોર્શનલ ટુ 4 ના છેદમાં 81. ચલો આવું લખાય, આનું કંઈ બીજું કંઈ થાય નહીં. E2 પ્રપોર્શનલ ટુ જુઓ આ 2 ની 4 ઘાત અને આને શું કહેવાય 2 ની 4 ઘાત કહેવાય ને, 16 ને શું કહેવાય 2 ની 4 ઘાત. ઉપર 4 રાખવા જ મારે. તો આને 4 ને શું લખું છું, એક કામ કરું અહીંયા સાઈડમાં કંઈક સમજાવી દઉં તમને, અલગ પેજમાં સમજાવી દઉં. જુઓ આ પ્રમાણે છે ને 16 ના છેદમાં 2 ની 8 ઘાત. અને આ દાખલો જીમાં પૂછેલ દાખલો છે, બરાબર છે. જીમાં પૂછેલ દાખલો છે. અમારે 4 રાખવા તો શું લખું 4 ગુણ્યા 4 અને 2 ની 8 ઘાતને શું કહેવાય 2 ની 4 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત ને આ પ્રમાણે થાય કે નહીં. તો અથવા આમ કરી શકો 2 નો વર્ગ ને 2 ની 6 ઘાત. 2 ની 8 ઘાત ને 2 નો વર્ગ 2 ની 6 ઘાત. 2 નો વર્ગ ઉડી ગયો શું હશે 4 ના છેદમાં 2 ની 6 ઘાત. 2 ની 6 ઘાત શું હશે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. તો શું હશે 4 ના છેદમાં 64. તો આનો આન્સર આવશે 4 ના છેદમાં 64. અને છેલ્લાનો આન્સર લાવીએ E3 નો. E3 ઇઝ પ્રપોર્શનલ ટુ 36 છે
36 ને કહેવાય 9 ચોક 36 લગભગ છેદમાં 625. આ 4 તો રાખવા છે, તો આપણે 9 ભાગ્યા 625 નો એવોર્ડ કરવો પડે. હવે 9 ભાગ્યા 625, 9 ચંગ 54, 7 9 63. હા, ટૂંકમાં જો અહીં 630 હોત, 9 ના છેદમાં 630 હોત, બરોબર. તો શું હોત? 1 ના છેદમાં 70 આવત કે ન આવત? શું હોત? 1 ના છેદમાં 70. 930 ધારી લો તો શું હોત? E3 પ્રપોર્શનલ ટુ 9 7 63 એટલે શું? 4 ના છેદમાં રફલી 70 જેવું આવે છે. 70 અથવા 69 સમથિંગ, 69 રાખો, ચલો 69.5. તો જેનો છેદ મોટો, જો ઉપર અંશ બધાને 4 4 આવી ગયા. ભાઈ આ મારી રીત છે, તમે તમારી રીતે સોલ્વ કરી શકો છો અહીંથી, બરાબર છે. તો બધાના અંશ કેવા? 4 4 સરખા આવી ગયા. છેદ જેટલો મોટો હશે એટલો જવાબ નાનો હશે. તો સૌથી ઓછો છેદ કોનો? 64 વાળાનો. તો આ જવાબ મોટો હશે તો E2 સૌથી મોટા હશે. રફલી કેલ્ક્યુલેશન કરીને આટલી ખબર પડી જાય છે. રફલી કેલ્ક્યુલેશન કરીને આપણને આટલી ખબર પડી જાય કે E2 મોટા હશે, કારણ કે બધાના અંશ મેં 4 4 4 સરખા કરી દીધા છે. અહીંયા રફલી કંઈક 69.5 જેવું આવશે. 9 ભાગ્યા 625 નો આન્સર. આપણે કોઈ ડિટેલમાં કરવાની કંઈ જરૂર છે નહીં. તો બધાના અંશ 4 4 સરખા છે, છેદ અલગ અલગ છે. 81 64 ને 69.5. મારે જોવાનું એમ છે, ક્વેશ્ચન એમ છે કે સૌથી વધુ પાવર શેમાં આવે? તો જેનો છેદ નાનો હોય એનો જવાબ મોટો હોય. ટૂંકમાં છેદ કોનો નાનો છે? 64. તો ટૂંકમાં E2 સૌથી મોટા હશે. તો સૌથી વધારે પાવર કોનો ઉત્પન્ન થશે? BU જે તકતી છે, ડી તકતીનો પાવર ઉત્પન્ન થશે વધારે, કે જેના માટે ત્રિજ્યા 4 મીટર છે અને એની મહત્તમ તરંગ લંબાઈ 400 નેનોમીટર છે એના માટે. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે, બરાબર. આપણે નેક્સ્ટ દાખલા તરફ પ્રયાણ કરીએ. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. 12 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાનો 500 કેલ્વિન તાપમાને ઉત્સર્જિત પાવર 440 વોટ છે. ઓકે, તો ત્રિજ્યા અડધી અને તાપમાન બમણું કરવામાં આવે તો નવો ઉત્સર્જિત પાવર કેટલો થાય? અરે ભાઈ સિમ્પલ વાત છે. ઉત્સર્જિત પાવર હોય શું? સિગ્મા E A T ની 4 ઘાત. એરિયા નથી આપ્યો, ગોળો છે એટલે એરિયા શું થાય? 4πr². તો 4πr² T ની 4 ઘાત લખાઈશું આમાં. E પ્રપોર્શનલ ટુ E સિગ્મા સરખા E સરખા 4 સરખા પાઈ સરખા શું આવશે? r² T ની 4 ઘાત. તો આપણે કામ કરી દઈએ, E2 ભાગ્યા E1 કરી દઈએ. તો E2 ભાગ્યા E1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અહીંયા R2/R1² ઇન્ટુ T2/T1ની 4 ઘાત. કિંમત મૂકીએ આપણે. R2 ત્રિજ્યા શું કર્યું? ત્રિજ્યા અડધી કરી છે. ત્રિજ્યા કેવી કરી? અડધી. તો R2 ભાગ્યા R1 શું થાય? અડધા થાય ને, એનો વર્ગ ઇન્ટુ T2/T1. તાપમાન કેટલું કર્યું? બમણું. તો બમણાનું 4 ઘાત. સમજ પડે કે નહીં? R2 ભાગ્યા R1 નવી ત્રિજ્યા છેદમાં જૂની ત્રિજ્યા શું થશે? અડધી. ત્રિજ્યા અડધી કરી તો શું આવશે? R2 ભાગ્યા R1 1/2 એનો સ્ક્વેર થશે ઇન્ટુ તાપમાન કેવું કર્યું? બમણું. તો તાપમાન બમણું કર્યું તો T2/T1નો આન્સર આવશે 2. 2ની 4 ઘાત. તો શું થઈ ગયું? અહીંયા 1/2ની 2 ઘાત શું થાય? 1 આ પ્રમાણે થાય ને, શું થાય? 2 ઉપર થશે 2ની 4 ઘાત, નીચે થાય 2નો વર્ગ, એટલે કેટલી વધશે? 2ની વર્ગ, એટલે ટૂંકમાં 4 આવશે. શું આવશે? 4. તો શું આન્સર આવશે? માટે E2 ભાગ્યા E1 ઇઝ ઇક્વલ ટુ 4. તમને E2 માંગ્યા છે તો E2 બરાબર શું લખાશે? 4 ગુણ્યા E1. E1 આપ્યા કેટલા? E1 તમને આપ્યા 440 વોટ. કેટલા આપ્યા? 440 વોટ. તો મૂકીએ 4 ગુણ્યા 440 વોટ. તો શું 0 ચોખ્ખું 16 વધી પડી 1 1760 વોટ. શું આવશે નવો પાવર? 1760 વોટ. બરાબર. તો દાખલો અહીંયા સોલ્વ થયો. ઇઝીલી દાખલો સોલ્વ થઈ ગયો. નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ. નવો દાખલાની રકમ છે તમારી સામે. દાખલો જીમાં પૂછેલ દાખલો છે. જો શું કહે છે? સમાન દ્રવ્ય જાત, દ્રવ્ય કીધા છે, દ્રવ્ય જાત કીધી છે, ટૂંકમાં દળ નથી સરખા કીધા. દ્રવ્ય જાત એટલે કે સરખું મટીરિયલ છે. સમાન દ્રવ્ય જાત ધરાવતા ગોળાઓ A અને B ને સમાન રીતે ગરમ કરીને સમાન વાતાવરણમાં મૂકવા. ટૂંકમાં એને એક સરખા તાપમાન સુધી ગરમ કર્યા, પછી એક સરખા તાપમાનમાં મૂકી દીધા, તો તેમના ઠંડા પડવાનો દરનો ગુણોત્તર કેટલો હોય? ઠંડા પડવાના દરનો ગુણોત્તર શોધો. એનું દળ B કરતાં 3 ગણું છે. શું કીધું? એનું દળ B કરતાં 3 ગણું છે એવું કીધું છે. હવે તો જો આપણે દાખલો ગણીએ. જો તમને શું કીધું છે? ઠંડા પડવાનો દર. સૂત્ર યાદ હોવું જોઈએ, ન્યૂટનના સૂત્રનો નિયમ dt/dt. બરાબર. સૂત્ર શું આવે? -k∆t. શું છે? -k∆t. કે બધા માટે અલગ અલગ હોય. કે સૂત્ર શું આવે? k બરાબર છે 4 સિગ્મા E A T0 છેદમાં ms. હવે આપણે કિંમત મૂકીએ તો સાબિત એવું થાય. ∆t શું થાય? ∆t શું થશે? પદાર્થનું તાપમાન શરૂઆતનું -T - T0. જો બે પદાર્થ સરખા છે, ટૂંકમાં સરખા કઈ રીતે છે? દળની રીતે સરખા છે અને દ્રવ્યની રીતે સરખા છે, પણ એવું કીધું છે બંનેને સમાન રીતે ગરમ કરીને સમાન વાતાવરણમાં મૂક્યા. ટૂંકમાં બેનું આ જે મહત્તમ તાપમાન જે પણ સરખું છે અને T0 બે માટે સરખા. ટૂંકમાં ∆T બે માટે કેવું છે? સરખું છે. તો બે માટે ∆T સરખું આવશે. બરાબર. શું આવશે? બે માટે ∆T સરખું આવશે, કારણ કે શરૂઆતનું તાપમાન સરખું છે અને અંતિમ તાપમાન પણ સરખું થશે. કેટલું થશે? T0 જેટલું. ટૂંકમાં બે માટે ∆T પણ સરખું છે. તો સાબિત એવું થયું dt/dt ઠંડા પડવાનો દર ઇઝ પ્રપોર્શનલ ટુ k. શું આવશે? પ્રપોર્શનલ ટુ k. તો જેના માટે k વધારે છે એનો ઠંડા પડવાનો દર વધારે છે, જેના માટે k ઓછો એનો ઠંડા પડવાનો દર ઓછો. તો સાબિત એવું થશે dt/dt ઇઝ પ્રપોર્શનલ ટુ k ની કિંમત શું હોય? 4 સિગ્મા E A T0 છેદમાં m × s. હવે જુઓ
બે પદાર્થની દ્રવ્યની જાત સરખી એવું કીધું છે. દ્રવ્યની જાત સરખી છે, દ્રવ્ય સરખા નથી. અને દ્રવ્ય સરખાથી ખબર પડી જાય કે એનું દળ બી કરતાં 3 ગણું છે, દ્રવ્ય સરખા તો નથી જ. હવે દાખલો ગણીએ આપણે તો 4 બે માટે સરખા છે. સિગ્મા તો અચળાંક છે, સ્ટીફન બોલ્ટ્ઝમેન એ પણ અચળ. દ્રવ્ય સરખું છે તો આ શું છે પેલું ઈ ઉત્સર્જકતા પણ સરખી, પરિસરનું તાપમાન પણ સરખું છે, સમાન વાતાવરણમાં મૂક્યા એટલે તો T0 પણ અચળ થઈ ગયા. એમ અચળ નથી અને એસ કોના પર ડિપેન્ડ કરે? દ્રવ્ય પર. તો એસ પણ અચળ થઈ ગયું. તો અચળ શું નથી? એક તો એમ એ અચળ નથી અને એક એમ અચળ નથી. તો આપણે છેલ્લે સાબિત થયું. માટે dt upon dt is proportional to area upon m. તો જેના માટે એરિયા અપોન એમનો ગુણોત્તર મોટો હશે એ વસ્તુ એ ફટાફટ ઠંડી પડશે. તો આપણે ક્વેશ્ચન છે કે એ અને બી માટે એનું દળ બી કરતાં 3 ગણું છે, બરાબર છે. તો તમારે હવે એરિયા ભાગ્યા એમનો ગુણોત્તર શોધવાનો છે. કઈ રીતે શોધશો? તમે એટલું જ કીધું છે કે એનું દળ બી કરતાં 3 ગણું છે. એનું દળ બી કરતાં 3 ગણું છે, આટલું જ કીધેલું છે. તો આપણે દાખલો કઈ રીતે ગણવો? એરિયા તો આપ્યો નથી, એમ આપ્યું, એમ આપેલ, એમ ખાલી કીધું છે કે એમ એ પણ કીધું કઈ રીતે કીધું છે? એનું દળ અને બીનું દળનો ભાગાકાર 3 ગણો છે. ટૂંકમાં એમ એ ભાગ્યા એમ બી બરાબર 3 એવું થાય છે. તો દાખલો ગણવો કઈ રીતે? એરિયાનો કંઈ ચોખ્ખો નથી પડે તો આપણે જવું પડે એરિયાને એમને ભેગા કરવા પડે. મને અહીંયા કેવું કીધું છે? એમ એ ભાગ્યા એમ બી બરાબર 3 આવું કીધું કે નહીં? હવે આને એ ટૂંકમાં દળ આપ્યું છે, એરિયા નથી આપ્યું. તો આપણે એરિયાને સોલ્વ કરવો પડે. ગોળા કઈ વસ્તુ આપી? ગોળો. કઈ વસ્તુ આપી? ગોળો. તો ગોળાનો એરિયા હોય કેટલો? 4πr². પણ દળ પરથી એરિયા મળે નહીં, પણ દળ પરથી કદ મળે. શું મળે? દળ પરથી કદ મળે. તો આપણે કામ કરીએ, એટલે કે એરિયા પ્રપોર્શનલ ટુ r². શું લખાશે? એરિયા પ્રપોર્શનલ ટુ r². આપણે દળને કદને શું લેવા દેવું? એમ બરાબર શું હોય? રો ઇન્ટુ વી હોય. શું હોય? એમ બરાબર રો વી. એમ રાખો, રો એમ રાખો. વી શું હોય? ગોળાનું કદ શું હોય? 4/3πr³. શું થશે? 4/3πr³. સાબિત શું થાય? એમ પ્રપોર્શનલ ટુ r³. શું સાબિત થાય? એમ પ્રપોર્શનલ ટુ r³. તો એમ પ્રપોર્શનલ ટુ r³ સાબિત થયું અને એરિયા પ્રપોર્શનલ સાબિત શું થયું? r². આપણે કામ કરીએ, અહીંયા બે બાજુ 3 ઘાત વડે ભાંગું. મને દળ આપ્યું છે ભાઈ, ત્રિજ્યા નથી આપી. ત્રિજ્યા આપી તો દાખલો તરત સોલ્વ થઈ જાય. એરિયાની જગ્યાએ શું મૂકી દેત? r² ને એની જગ્યાએ શું મૂકી દેત? r³. તો ચાલો સાબિત તમે આવું કરી શકો, 1 પ્રપોર્શનલ ટુ 1/r. પણ મને ત્રિજ્યા નથી આપી, દળ આપ્યું. પણ દળને રાખવાનું છે તો આપણે કામ કરીએ, અહીં બે બાજુ ઘનમૂળ કાઢો તો શું આવશે? અહીંયા એમનું ઘનમૂળ ઇઝ પ્રપોર્શનલ ટુ r આવશે. શું થશે? એમનું ઘનમૂળ ઇઝ પ્રપોર્શનલ ટુ r ને એરિયા પ્રપોર્શનલ ટુ શું છે? એરિયા પ્રપોર્શનલ ટુ r² છે, બરાબર. તો એને બે બાજુ સ્ક્વેર કરો શું થશે? એરિયા પ્રપોર્શનલ ટુ આની જગ્યાએ શું મૂકી દેવાય? એમની 1/3 ઘાતનો સ્ક્વેર. તો શું આવશે? એરિયા પ્રપોર્શનલ ટુ એમની 2/3 ઘાત. શું સાબિત થયું છે? એરિયા પ્રપોર્શનલ ટુ એમની 2/3 ઘાત. માટે કિંમત મૂકીએ, માટે dt upon dt ઇઝ પ્રપોર્શનલ ટુ, તો ફરીથી કીધું કઈ રીતે આવ્યું? મને એરિયા નથી આપ્યો, દળ આપેલું છે. તો દળને એરિયાને ભેગા કરવા માટે શું કરવું પડે? ઘનતાનો સહારો લેવો પડે. એરિયા બરાબર શું થાય? ગોળો કીધું હતું, ગોળાનો એરિયા કેટલો હોય? 4πr². એ પ્રપોર્શનલ ટુ r² આવશે. દળને કદ લેવા દેવા ઘનતા દ્વારા, તો એમ બરાબર મૂકું રો વી, વી મૂકા 4/3πr³. એના પરથી મને દળ, જો ઘનતા બે માટે કેવી છે? સરખી. કેમ? દ્રવ્ય સરખું છે. દ્રવ્ય સરખું તો ઘનતા સરખી, 4/3π સરખું તો લખાય એમ પ્રપોર્શનલ ટુ r³. તો આ બાજુ મળ્યું એ પ્રપોર્શનલ ટુ r², એમ પ્રપોર્શનલ ટુ r³. ત્રિજ્યા આપી હોત તો શું કરે? એની જગ્યાએ r² મૂકી દેત, એમની જગ્યાએ r³ મૂકો તો મારો આન્સર આવી જાય. પણ એ દળ આપ્યું તો આપણે દળને સાચવવાનું છે. હવે એરિયા છે એ r પર ડિપેન્ડ કરે, r છે એમ પર ડિપેન્ડ કરે, તો આપણે એરિયાને એમ પર ડિપેન્ડ કરાવી દઈએ. કઈ રીતે? એમ પ્રપોર્શનલ ટુ r³. બે બાજુ ઘનમૂળ કાઢો. શું લખાય? એમની 1/3 ઘાત બરાબર એમની 1/3 ઘાત પ્રપોર્શનલ ટુ r. અને આપણે એરિયાની કિંમત મૂકીએ, એ પ્રપોર્શનલ ટુ r² છે. તો આની જગ્યાએ શું મૂકી દે? આની જગ્યાએ મૂકી દે એમની 1/3 ઘાત. તો એ પ્રપોર્શનલ ટુ r², આની જગ્યાએ મૂકું એમની 1/3 ઘાતનો સ્ક્વેર. શું થશે? એરિયા પ્રપોર્શનલ ટુ 2m/2/3. તો મૂકીએ એરિયા પ્રપોર્શનલ ટુ m/2/3 અને છેદમાં આવશે m. એ કેટલી ઘાત આવશે? એમની 1 ઘાત. હવે એમની 2/3 ઘાત કરતાં એમની 1 ઘાત મોટી છે, તો આપણે ઉપરની ઘાત નીચે લાવીએ તો શું આવશે? dt/dt ઇઝ પ્રપોર્શનલ ટુ 1 એમની 1 - 2/3 ઘાત. શું થશે? 1 - 2/3 ઘાત. માટે dt/dt ઇઝ પ્રપોર્શનલ ટુ 1 એમની કેટલી ઘાત? 1 ઘાતમાંથી તમે 2/3 ઘાત કરો, કેટલી ઘાત વધે? 1/3 ઘાત વધે. તમારો જવાબ અહીંયા આવી ગયો. તો માટે લખાઈશું dt/dt એ માટે છેદમાં dt/dt બી માટે. ટૂંકમાં ઠંડા પડવાનો દર શું હશે? એનું દળ ક્યાં આવશે? નીચે આવશે ને. તો શું આવશે? એમ બીની 1/3 ઘાત છેદમાં એમ એની 1/3 ઘાત. સમજ પડી કે નહીં? ઊંધું થશે ને? વ્યસ્ત છે. dt/dt ઇઝ 1 પ્રપોર્શનલ ટુ m/1/3. ટૂંકમાં વ્યસ્ત બનશે એટલે અહીંયા આ રીતે આવશે. હવે તમને શું એ રકમમાં જો એનું દળ અને બીનું દળ 3 ગણું છે. ટૂંકમાં એના દળ કરતાં બીનું દળ 3 ગણું છે. ટૂંકમાં એમ એ ભાંગે એમ બી 3 છે. તો એમ બી આ શું કહે છે? એના દળ, એનું દળ છે એ બીના દળ કરતાં 3 ગણું છે. તો લખાય શું અહીંયા? એમ એ બાય એમ બી બરાબર 3 હોય. તો એમ બી બાય એમ શું હોય? 1/3. તો શું આવશે અહીંયા? 1/3 નો 1/3 ઘાત. આ તમારો જવાબ કે એનો ઠંડા પડવાનો દર છેદમાં બીનો ઠંડા પડવાનો દરનો ભાગા શું આન્સર આવશે? 1/3 નું 1/3 ઘાત. તો આમ કહી શકો તમે 3 નું ઘનમૂળ. શું લખાય?
3નું ઘનમૂળ, 1/3નું ઘનમૂળ. તો તમારો જવાબ આવશે 1/3ની 1/3 ઘાત અથવા 1/3નું ઘનમૂળ. દાખલો અહીંયા સોલ્વ થાય છે. આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. તો મેન વાત આમાં દાખલામાં એ સારી એ હતી કે તમને એરિયા અને દળનો સંબંધ મળે તો જ દાખલો આવડે. અને એ આપણે કોના આધારે મળ્યો? ત્રિજ્યાના આધારે. દળને ત્રિજ્યાએ ભેગા કર્યા, એરિયાને ત્રિજ્યાએ ભેગા કર્યા, પછી એ ત્રિજ્યાનો યુઝ કરીને આપણે દળ અને એરિયાને ભેગા કર્યા. રકમ મને એરિયા નથી આપ્યો, દળ આપેલ છે, એટલા માટે આ બધી માથાકૂટ એટલા માટે કરવી પડી આટલી. તો આ એક સારો પાઠ હતો, બરાબર છે, આ પણ તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો જીમાં પૂછાયેલ દાખલો છે અને સારો દાખલો છે. જો કોન્સેપ્ટ ખબર હોય તો જ ખબર પડે, બાકી દાખલો નહીં આવડે. જુઓ શું છે, એક કાળો પદાર્થ 2880 કેલ્વિન તાપમાને છે. તો કાળા પદાર્થ ટી તાપમાન આપ્યું, કેટલું આપ્યું? 2880 કેલ્વિન, બરાબર છે. આગળ કહે છે આ પદાર્થની તરંગ લંબાઈ 999 નેનોમીટરથી 500 નેનોમીટર હોય ત્યારે એની ઉર્જા છે, ઉત્સર્જિત ઉર્જા U1 છે. તો જ્યારે તરંગ લંબાઈ લેમડા 1 કેટલી આપી? 499 નેનોમીટરથી 500 નેનોમીટરની વચ્ચે, ટૂંકમાં એટલા ગાળામાં હોય ત્યારે એની ઉર્જા ઉત્સર્જિત પાવર U1 છે. સ્પેક્ટ્રમ પાવર કયો પાવર છે? સ્પેક્ટ્રમ પાવર છે U1. 999 નેનોમીટરથી 1000 નેનોમીટર હોય તો ટૂંકમાં લેમડા 2 કેટલા આપ્યા મને? 999 નેનોમીટરથી 1000 નેનોમીટર. ત્યારે એનો સ્પેક્ટ્રમ પાવર કેટલો છે? U2 છે. ઓકે, આગળ છે લાસ્ટ, જ્યારે 1400 લેમડા 3 આપ્યા મને, કેટલા આપ્યા? 1499 નેનોમીટરથી 1500 નેનોમીટર. ટૂંકમાં કેટલા આવશે? 1499 નેનોમીટરથી 1500 નેનોમીટર હશે તરંગ લંબાઈ. ત્યારે ઉત્સર્જિત પાવર કેટલો છે? સ્પેક્ટ્રમ પાવર લેમડા 3 છે. ટૂંકમાં ઈ લેમડા 1 આપ્યું, આ શું આપ્યું એક્ઝેક્ટલી? ઈ લેમડા 1 આપ્યું, ઈ લેમડા 2 અને આપ્યું ઈ લેમડા 3. મને કોઈ તરંગ લંબાઈએ મળતો ઉત્સર્જિત પાવર, એટલે શું કહેવાય ને? સ્પેક્ટ્રમ ઉત્સર્જિત પાવર. કેટલી ઉષ્મા છે? U3. કેટલી છે? U3. ઓકે, ઉષ્માનું ઉત્સર્જન કરે છે. વિનનો અચળાંક આપેલો છે. વિનનો અચળાંકને શું કે આપણે વિનનો અચળાંક સૂત્ર શું આવશે એનું? વિનનો અચળાંક બરાબર શું છે એનું મૂલ્ય? 2.88 10 - 3 ઘાત મીટર ઇન્ટુ કેલ્વિન. આ મિલી કેલ્વિનથી શું છે? મીટર ઇન્ટુ કેલ્વિન છે. ઓકે, તો તમારો ઓપ્શન છે આમાં કે આમાંથી કયો ઓપ્શન સાચો છે? U1 બરાબર 0, U3 બરાબર 0, U1 કરતાં U2 નાનું અને U2 છે U1 કરતાં મોટું. ટૂંકમાં અમે U3ની કંઈ વાત કરી છે નહીં. તો આના સિવાય પહેલી વાત હોય પાવર 0 થાય નહીં. કોઈ પણ તરંગ લંબાઈ 100% પાવર તો હશે જ તે. અને કાળો પદાર્થ છે, કાળો પદાર્થ દરેક તરંગ લંબાઈએ દરેક આવૃત્તિ અમુક પાવર ધરાવે છે. તો શોધવું એ પડે કે આમાંથી કયા માટે પાવર મહત્તમ હશે. મહત્તમ પાવર ક્યારે મળે? તો વિચાર કરીએ આપણે. T ઇન્ટુ લેમડા એમ બરાબર શું થાય? અચળાંક થાય. વિનનો નિયમ શું કહે? T ઇન્ટુ લેમડા એમ કેવું હોય? અચળ હોય. તો આપણે કામ કરીએ, T મને આપી દીધું છે, અચળાંક મને આપી દીધો, તો મને લેમડા એમ મળે કે ન મળે? લેમડા એમ શું આપશે મને? કે આ તરંગ લંબાઈ પાવર મહત્તમ હશે. આ 3 તરંગ લંબાઈ આપી છે, એ તરંગ લંબાઈમાંથી સૌથી વધારે પાવર ક્યાં છે મને ખબર નથી, તો શોધવાનું છે. તરંગ લંબાઈમાં એક છે 500 નેનોમીટર વાળી, એક છે 1000 નેનોમીટર વાળી અને એક છે 1500 નેનોમીટર વાળી. તો ત્રણેય તરંગ લંબાઈમાંથી કઈ તરંગ લંબાઈ મહત્તમ પાવર આપશે? કોણ કહેશે મને? વિનના અચળાંકનું સૂત્ર શું આવશે? T ઇન્ટુ લેમડા એમ બરાબર અચળ. તો આપણે કામ કરીએ, લેમડા એમને કરતા બનાવીએ. લેમડા એમ શું આપશે મને? એવી તરંગ લંબાઈ કે જે મહત્તમ પાવર ધરાવે છે. ચલો જોઈએ કઈ છે. તો લેમડા એમ બરાબર શું થશે? વિનનો અચળાંક છેદમાં તાપમાન કેલ્વિનમાં. અચળાંક કેટલો છે? 2.88 10 - 3 ઘાત છેદમાં કેટલું તાપમાન છે? 288 80 કેટલું? સોરી 2880. કેટલું છે? 2880. હવે જો આને આપણે કામ કરીએ, આને શું કહેવાય? 2.88 10 - 3 ઘાત. શું લખાશે આને? માટે લેમડા એમ આવશે. આ પ્રમાણે તમારી બુદ્ધિ ચાલે તો 2.88 10 - 3 ઘાત અને છેદમાં 2880 શું કહેવાય? 2.88 10 - 3 ઘાત. બરાબર કે નહીં? તો બે ઉડી જશે. શું હશે? 10 - 3 છેદમાં 10 + 3 ઉપર જાય તો 10 - 6 ઘાત મીટર. શું થશે? 10 - 6 ઘાત મીટર. તો તરંગ લંબાઈ મળી ગઈ મને. કઈ મળશે? 10 - 6 ઘાત મીટર. બીજી બધી તરંગ લંબાઈ જે મને આપી છે શેમાં આપી? નેનોમીટરમાં આપી. તો આપણે આ શેમાં મળી? મીટરમાં મળે. તો આપણે કામ કરીએ આને મીટરમાંથી નેનોમીટરમાં જઈએ. તો મીટરમાંથી નેનોમીટરમાં જવું શું કરવું પડે? મીટર મોટો એકમ છે, નેનોમીટર નાનો એકમ છે. તો 1 મીટર એટલે 10 + 9 ઘાત નેનોમીટર થાય. કેટલા થાય? 10 + 9 ઘાત. તો શું આવશે? 10 - 6 ઘાત એમને. અને મીટરની જગ્યાએ શું મૂક્યું મેં? 10 + 9 નેનોમીટર. તો શું થશે? 10 - 3 ઘાત નેનોમીટર. શું થઈ ગયું? 1000 નેનોમીટર. કઈ થઈ જાય? 1000 નેનોમીટર. મતલબ શું થયું? લેમડા એમ કઈ હશે? 1000 નેનોમીટર માટે. તો 1000 નેનોમીટર એવી તરંગ લંબાઈ છે કે જ્યાં મને મહત્તમ પાવર મળશે. તો 1000 તરંગ લંબાઈ કઈ છે? આ થાય ને લેમડા 2. ત્યાં મને મહત્તમ પાવર મળશે. ટૂંકમાં શું સાબિત થયું? U2 મોટા છે. આનો આપણે ગ્રાફ ડ્રો કરવો હોય તો ગ્રાફ એક આવો આવશે. જુઓ, એક આવો આલેખ આવશે. બરાબર? આ તાપમાન કયું છે? ટી કેટલા આપ્યા? 2880. 2880. એમાં કઈ તરંગ લંબાઈ માટે મહત્તમ પાવર મળે છે? કઈ તરંગ લંબાઈ માટે મળે? 1000 નેનોમીટર માટે. કોના માટે મળે? 1000 નેનોમીટર માટે મને મહત્તમ પાવર મળે છે. ક્યાંથી ખબર પડે? લેમડા એમ બરાબર ટી ઇન્ટુ લેમડા એમ બરાબર અચળાંક છે. લેમડા એમની કિંમત શોધી તો મને મહત્તમ પાવર મળશે 1000 નેનોમીટર માટે. અને તો અહીંયા દોરીએ આપણે તો આ મહત્તમ પાવર અહીંયા છે. કઈ તરંગ લંબાઈ માટે હશે? 1000. તો લેમડા 2 કેટલા છે? 1000 નેનોમીટર માટે મને મહત્તમ પાવર મળશે.
તો એ પાવર કેટલો આપ્યો U2, તો U2 સૌથી મોટા હશે. પછી એનાથી ઓછી તરંગ લંબાઈ કઈ છે 500 માટે તો પાવર કેટલો છે U1, તો એ ક્યાં આવશે? આ બાજુ આવશે ને, 500 વાળો આ બાજુ આવશે. તો કંઈક પાવર મળે છે U1, આ U1 પાવર મળે છે 500 નેનોમીટર માટે λ1 માટે. પછી કઈ છે 1500 નેનોમીટર વાળી, એના માટે પાવર મળે છે U3, કે બાજુ આ બાજુ આવશે, કે આ બાજુ 1500 વાળો આવશે, 1500 નેનોમીટર, અને આ આવશે λ3. તો આના માટે પાવર મળે છે U3. તમે U3 અને U1 માં મોટું કોણ છે કહી શકો નહીં, પણ એ તો ડેફિનેટલી કહી શકો કે U2 સૌથી પાવર મોટો છે અને તરંગ લંબાઈ છે λ2. તો ક્વેશ્ચન એ જ હતો. ચલો ઓપ્શન સોલ્વ કરીએ. U1 બરાબર 0 ખોટો ઓપ્શન છે. U1 બરાબર 0 નથી. U1 તો કંઈક હશે જ તે વેલ્યુ. U3 બરાબર 0 પોસિબલ નથી. ઓપ્શન સી એમ કહે છે કે U1 મોટા છે, U2 નાના છે. આ પણ ખોટું છે. અને ઓપ્શન ડી શું કહે છે? U2 મોટા છે અને U1 નાના છે. એ વાત સાચી છે. U2 સૌથી મોટા છે અને U1 અને U3 બે એનાથી U2 થી ઓછા છે. બરાબર છે. પણ હા, તમે U1 અને U3 વિશે કંઈ ડેફિનેટલી કહી શકો નહીં. ઓપ્શનમાં એવું પણ છેપે નહીં. તો તમે આવું પણ લખી શકો તમે કે U2 એ મોટા છે કોના કરતાં? U1 અને U3 બંને કરતાં. તો તમારો આન્સર આવી ગયો. દાખલો થોડો કોન્સેપ્ચ્યુઅલ હતો, દાખલો સારો છે. બરાબર છે. નેક્સ્ટ આપણે દાખલા તરફ આગળ વધીએ. તો નેક્સ્ટ દાખલો પણ આ પૂછેલ દાખલો, જેમાં તમને કોનો આલેખ આપ્યો જો E વિરુદ્ધ લેમડાનો, ટૂંકમાં E લેમડા વર્સિસ લેમડાનો આલેખ છે. કોનો આલેખ છે? E લેમડા વર્સિસ લેમડા. કોનો નિયમ આવશે અહીંયા? વિનનો સ્થળાંતરનો નિયમ. વિનનો સ્થળાંતરનો નિયમ. અને બીજી વાત દોસ્ત, કે ભાઈ જે લોકોને એવું લાગે કે દાખલા જાતે સોલ્વ કરી શકે છે, એ વિડીયો પોઝ કરીને પણ દાખલા ગણી શકે છે. ક્વેશ્ચન આવો છે કે મહત્તમ તાપમાન શોધો. તમને 3 તાપમાન આપ્યા, T1, T2, T3. એના માટે તમારે મહત્તમ તાપમાન શોધવાનું છે. તો કઈ રીતે તાપમાન મળશે ભાઈ? વિનો નિયમ વિનો નિયમ શું કહે છે? T પ્રપોર્શનલ ટુ 1/λ. શું કહે છે? T પ્રપોર્શનલ ટુ 1/λ. તો જેના માટે તરંગ લંબાઈ મોટી હશે એનું તાપમાન નાનું છે. આપણે તો આ બાજુ કોણ છે? તરંગ લંબાઈ છે. નીચે કોણ છે? x અક્ષ પર તરંગ લંબાઈ છે. આમ જેમ જાવ એમ તરંગ લંબાઈ વધતી જાય છે. આના માટે તરંગ લંબાઈ ધારો કે λ3 આવે છે, આના માટે λ2 આવે છે, આના માટે λ1 આવે છે. તો λ1 સૌથી નાની છે અને λ1 સૌથી નાની, તો તાપમાન સૌથી મોટું. તો કયું તાપમાન મોટું આવશે? T1 તાપમાન મોટું આવશે. સમજ પડે કે ન પડે? ફરીથી કહી દઉં. વિનનો નિયમ શું કહે છે? T પ્રપોર્શનલ ટુ 1/λ. હું જેમ જેમ આમ જાઉં છું, બરાબર, એમ લેમડા વધતું જાય છે. જેમ લેમડા વધતું જાય તાપમાન ઘટતું જાય. તો સૌથી ઓછું તાપમાન કયું આવે? T3. બરાબર. કેમ? એનું તરંગ લંબાઈ સૌથી મોટી છે. જેમ તરંગ લંબાઈ મોટી એમ તાપમાન નાનું. તો સૌથી ઓછું તાપમાન કયું આવશે? T3. એનથી મોટું આવશે T2 અને સૌથી મોટું કેમ આવશે? T1. કારણ કે T1 તાપમાન માટે જે મહત્તમ તરંગ લંબાઈ પાવર આપે છે એ સૌથી ઓછી છે, અને તાપમાન કેવું આવશે? વધારે. સૌથી મહત્તમ તાપમાન આવશે T1 અને ન્યૂનતમ તાપમાન પૂછે તો શું આવશે? T3. તો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો ગણવાની જરૂર છે. એની દાખલો એવું કહે છે, ન્યૂટનના શીતનના નિયમ મુજબ પદાર્થના ઠંડા પડવાનો દર ડેલ્ટા ટીની n ઘાતના સમપ્રમાણ હોય તો n કેટલા છે એ લખવું પડે. ડેલ્ટા ટી શું છે? પદાર્થ અને પરિસર વચ્ચે તાપમાનનો તફાવત. શું છે? તાપમાનનો તફાવત. તો ચલો શું આન્સર આવે? અરે ભાઈ 1 ઘાત આવે. શું આવે? નિયમ જ છે dt/dt ઇઝ ઇક્વલ ટુ -k ઇન્ટુ ડેલ્ટા ટી. શું આવશે? 1 ઘાત. તો શું આવશે? n બરાબર 1. મેં તમને લેક્ચરમાં પણ કીધેલું છે, થિયરી ચલાવતો ત્યારે. તો દાખલો અહીંયા સોલ્વ થઈ ગયો. અને પછી આપણે નેક્સ્ટ દાખલા સોલ્વ કરીએ. નેક્સ્ટ દાખલો જીમાં પૂછેલ દાખલો. નીટવાળા કહે સર નીટમાં કાંઈ પૂછાતું જ નથી. અરે ભાઈ આગળ જે દાખલા ગણાવ્યા શોર્ટ વિનના નિયમવાળા ને એ પેલા, બરાબર છે, સ્ટીફન બોલ્સના નિયમવાળા, એ નીટમાં દાખલા પૂછેલા હતા. અને આગળ દાખલા જે આવશે એ પણ નીટમાં પૂછેલ દાખલા આવશે. દાખલો જોઈએ આપણે. શું કહે જો તમને ટી વિરુદ્ધ ટીનો આલેખ આપ્યો, તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો બે પદાર્થ માટે. એક છે એક્સ ને એક છે વાય. બરાબર છે. કીધું છે એવું રકમ આવી છે. ન્યૂટનના શીતનના નિયમ મુજબ કયા પદાર્થની ઉત્સર્જકતા અને શોષકતા વધુ હશે? બે પદાર્થો છે એક્સ ને વાય. એના માટે તમારે કોની ઉત્સર્જકતા અને શોષકતા, જેની ઉત્સર્જકતા વધારે હોય શોષકતા વધારે જ હશે, કારણ કે બે સરખા હોય કેચોના નિયમ અનુસાર, એ બરાબર. તો કોની વધારે છે શોધવાનું છે. દળ કેટલું છે, એસ કેટલા છે, બીજું કાંઈ આપ્યું નથી. તો આપણે બધાને અવગણી નાખશું. દાખલો જોઈએ આપણે. કોનો આલેખ આપ્યો છે? આલેખ આપ્યો છે મને ટી વિરુદ્ધ ટીનો આલેખ આપ્યો. કંઈક આવો આલેખ છે એને આપણે ખબર છે. આ શેપનો આલેખ મળે. અહીંયા વાય છે, અહીંયા એક્સ છે. બરાબર. આ ટાઈપનો આલેખ છે. હવે આમાં ખાલી ઉત્સર્જકતા ક્યાં આવે વિચારો. ટી વિરુદ્ધ ટીના આલેખમાં ઉત્સર્જકતા ક્યાં આવે? તો યાદ કરો, તમે એક સૂત્ર લખાયું હતું ટીનું સૂત્ર, બરાબર, ટી બરાબર T0 વાળું અથવા ln વાળું, L T - T0 છેદમાં T1 - T0 ઇઝ ઇક્વલ ટુ -KT. તમને યાદ હોય તો આ સૂત્ર. અને બીજી વાત, ચલો એ યાદ ન હોય, એ ચલો ભૂલી જાઓ, એ યાદ નથી, તો આટલું યાદ હશે કે કોનો આલેખ છે? ટી વિરુદ્ધ ટીનો. ધારો કે આ વાય વિરુદ્ધ એક્સનો આલેખ છે. કોનો આલેખ છે? વાય વિરુદ્ધ એક્સનો. તો વાય વિરુદ્ધ એક્સનો આલેખનો ઢાળ કઈ રીતે મળે? dy/dx પરથી. કઈ રીતે મળે? dy/dx પરથી. તો આ કોનો આલેખ છે? ટી વિરુદ્ધ ટીનો આલેખ. તો આનો ઢાળ શું મળશે? dt/dt. શું મળશે? d કેપિટલ T/dt. બરાબર. આ ઢાળ મળે. પણ આ તો કોનો નિયમ છે? આ તો કોનો નિયમ છે? ન્યૂટનનો શીતનનો નિયમ. સૂત્ર શું આવશે? dt/dt ઇઝ ઇક્વલ ટુ -k ઇન્ટુ ડેલ્ટા ટી. શું આવશે? -k ઇન્ટુ ડેલ્ટા ટી. હવે એમને રાખીએ.
આ તો ઢાળ મળી ગયો. ઢાળ બરાબર માઇનસ કેનું ડેલ્ટા ટી. ડેલ્ટા ટી શું થશે? બેનું પ્રારંભિક તાપમાન સરખું હશે અને અંતિમ તાપમાન સરખું થશે. કેમ? બે એક જ પરિસરમાં મૂકેલા છે. બે એક પરિસરમાં મૂક્યા હોય ટૂંકમાં આમ પ્રમાણે ગતિ કરશે. અત્યારે ભલે આમ લાગે પણ ધીમે ધીમે આગળ ગતિ કરતાં કરતાં કંઈક ભેગા થઈ જશે આલેખ બંને. બરાબર? જ્યાં પરિસરનું તાપમાન ભેગું થશે ત્યાં થશે. બે માટે ડેલ્ટા ટી કેવા થઈ જશે? સરખા. તો ડેલ્ટા ટી થઈ ગયા સરખા. તો સાબિત શું થયું? મેં તમને ત્યારે કીધું હતું કે આ દાખલા પૂછાય છે કે ઢાળ પ્રપોર્શનલ ટુ કે. જ્યારે થિયરી ભણાવી ત્યારે કીધું હતું ઢાળ પ્રપોર્શનલ ટુ કે. તો જેનો કે મોટો હશે એનો ઢાળ મોટો હશે. હવે આમાં ઉત્સર્જકતા ક્યાં આવે? તો ઉત્સર્જકતા અહીંયા આવે છે. સૂત્ર શું આવે કેનું? કે બરાબર 4 સિગ્મા ઈ એ ટી જીરોનો ઘન છેદમાં એમએસ. આમાં ખાલી ઉત્સર્જકતાની વાત છે. એમ એસ એ ટી 04 સિગ્માની કંઈ વાત નથી કરી. લખાય આ પ્રમાણે કે પ્રપોર્શનલ ટુ ઈ. તો સાબિત શું થયું? ઢાળ પ્રપોર્શનલ ટુ કે. તો ઢાળ એક્ઝેક્ટલી છે કેટલો? માઇનસ કેનું ડેલ્ટા છે. ઢાળ પ્રપોર્શનલ ટુ કે છે. કે પ્રપોર્શનલ ટુ ઈ છે. તો જેનો ઢાળ મોટો હશે એનો ઈ મોટું હશે. બરાબર કે જેનો ઢાળ મોટો હશે એનો ઈ મોટું હશે. હવે આલેખ આ પ્રમાણે છે. જુઓ બીજા પેજમાં આલેખ દોરું છું. તો આલેખ આ પ્રમાણે તમને આપેલા છે. કંઈક છે બરાબર છે. ઉપર છે વાય, નીચે છે એક્સ. ઢાળ કોનો મોટો લાગે? જો કોઈ પણ બિંદુ લઈ લેવાનું. તો કે આપણે અહીંયા ઢાળ દોરીએ અને એવું બિંદુ એ દોરીએ તો ઢાળ અહીંયા આવશે. આ ખૂણો તો મોટો છે, દેખાય કે નહીં ખૂણો? અહીંયા ખૂણો મોટો છે, અહીં ખૂણો નાનો છે. તો આ ખૂણો નાનો છે. થીટા, અને ધારો કે થીટા વાય કહું, અને થીટા એક્સ કહું. થીટા એક્સ મોટા છે, થીટા વાય નાના છે. તો ઢાળ કોનો મોટો આવશે? એક્સ વાળા આલેખનો ઢાળ મોટો આવશે. તો ઢાળ મોટો આવ્યો એક્સ વાળા આલેખનો. એક્સ આલેખનો ઢાળ કેવો છે? મોટો છે. એક્સ આલેખનો ઢાળ મોટો હોય તો એનો કે મોટો હશે, અને કે મોટો હશે તો એનો ઉત્સર્જકતા મોટી હશે. તો બરાબર સાબિત શું થયું? કે ભાઈ આપેલા જે બે આલેખ છે વાય ને એક્સ, એમાં ન્યૂટનના ક્ષેત્રના નિયમ મુજબ આપણે જે આલેખ ડ્રો કર્યો હતો બરાબર છે, એમાં કયા પદાર્થની ઉત્સર્જકતા વધારે આવે? તો જેની ઢાળ, જેનું કે વધારે હશે એનું, અને જેનું કે વધારે હશે એનું ઉત્સર્જકતા વધારે આવશે, જેની ઉત્સર્જકતા વધારે હશે એનું ઢાળ વધારે આવશે. ટૂંકમાં જોઈને ખબર પડે કે આપણે ઢાળ દોરો તો એક્સનો આલેખનો ઢાળ કેવો આવશે? સરખા બિંદુ માટે એક્સ વાળા આલેખનો ઢાળ મોટો આવશે. એટલા માટે ઈની કોની ઉત્સર્જકતા વધારે આવશે? એક્સ પદાર્થની ઉત્સર્જકતા વધારે આવશે. દાખલો અહીંયા સોલ્વ થાય છે. દાખલો એકદમ મસ્ત દાખલો હતો. બરાબર. નેક્સ્ટ આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો આવો જ દાખલો છે. શું કીધું? જો એ અને બી બે બીકરમાં 60 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સમાન કદના પ્રવાહી. શું કીધું છે? બે બીકર છે. એ બે બીકરમાં આપણે દોરીએ કંઈક. તો ક્યાંય કંઈક નીચે દોરીએ. એક બીકર છે એ, એક બીકર છે બી. સપોઝ ધીસ ઇઝ એ, ધીસ ઇઝ બી. બે તાપમાન 60 ડિગ્રી છે. એમાં જે પણ પ્રવાહી છે એનું તાપમાન 60 ડિગ્રી છે. ટૂંકમાં બે માટે T1 કેવાય સરખા આપ્યા. ઓકે, ચલો આગળ વધીએ. એમાં સમાન કદના પ્રવાહી, ટૂંકમાં બે માટે વી કેવા છે? સરખા. ચલો વી કદ સમાન છે. પ્રવાહી ભરીને તેને સમાન તાપમાનમાં, સમાન વાતાવરણમાં ઠંડા પાડવા દેવામાં આવે. તો કે T0 બે માટે કેવા છે? સરખા. તો બે માટે શરૂઆતના તાપમાન સરખા છે, અંતિમ તાપમાન સરખું છે અને કદ સરખું છે એવું કીધું છે. ભરવામાં આવે છે. એની ઘનતા આપી 800, એની વિશેષ ઉષ્મા આપી 2000, બીની ઘનતા આપી 1000, બીની વિશેષ ઘનતા આપી 4000. તો બંનેના ઉત્સર્જન પાવર પણ સમાન છે. શું છે? ઉત્સર્જન પાવર. ઉત્સર્જન પાવર કહેવાય કોને? ઈ બરાબર સિગ્મા ઈ એ ટીની 4 ઘાત. શું છે ઉત્સર્જન પાવર? ઈ બરાબર સિગ્મા ઈ એ ટીની 4 ઘાત. સિગ્મા બે માટે સરખું હોય. ચલો ઉત્સર્જન પાવર સમાન ક્યારે હોય? સિગ્મા તો ચલો લખાઈશું ઈ પ્રપોર્શનલ ટુ ઈ એ ટીની 4 ઘાત. તાપમાન કેવા છે બેના? સરખા. તો તાપમાન પણ ઉડી જશે. વધ્યું શું? ઈ એ. બે માટે ઈ ઇન્ટુ એ સરખા હોય તો જ એનો ઉત્સર્જન પાવર સરખો હોય. સાબિત શું થયું? બે માટે ઈ પણ સરખા હશે, એ પણ સરખા હશે. અથવા ઈ એનો ગુણાકાર કેવો છે? સરખો હશે. ફરીથી કહી દઉં, શરૂઆતના તાપમાન સરખા આપ્યા, કદ સરખા આપ્યા, બેને સરખા પરિસરમાં મૂક્યા એટલે T0 પણ સરખા આપ્યા. પછી છેલ્લે એવું કીધું છે કે બંનેના ઉત્સર્જન પાવર સરખા છે. ઉત્સર્જન પાવર કોને કહેવાય? ઈ સિગ્મા ઈ એ ટીની 4 ઘાતને ઉત્સર્જન પાવર કહેવાય. સિગ્મા તો એક અચળાંક છે, બે માટે સરખો જ હોય. વાત કરીએ ઈ એ ટીની 4 ઘાત, તો આ હવે બેના તાપમાન પણ સરખા છે. કેટલા છે? 60. બેન તાપમાન કેટલા છે? 60 ડિગ્રી. ટૂંકમાં શરૂઆતનો જે ઉત્સર્જન પાવર છે એ પણ સરખો છે. ટૂંકમાં તાપમાન પણ સરખા છે. તો એ તો ઉડી જશે. વધ્યું શું? ઈ પ્રપોર્શનલ ટુ ઈ. શું વધ્યું? ખાલી ઈ પ્રપોર્શનલ ટુ ઈ ઇન્ટુ એ. તો બે માટે ઈ સરખા હોવા માટે ઈ અને એનો ગુણાકાર સરખો હોવો જોઈએ. વાત કરીએ તો છે શું? તો નીચેનામાંથી સાચો આલેખ શોધો. બસ વાત જ આ છે. બેનો સાચો આલેખ કયો હશે? હવે જુઓ, તમને કોનો આલેખ આપ્યો? ટી વિરુદ્ધ ટીનો. આપણે જે આગળ દાખલામાં વાત કરી એ જ આલેખ આપ્યો છે, ટી વિરુદ્ધ ટીનો. આપણે ટી વિરુદ્ધ ટીના આલેખ પરથી કયો આલેખ સાચો હશે એ અને બી માટે શોધવાનું છે. જુઓ એ આ આલેખ ઉપર એ ઓપ્શન નંબર એ શું કહે છે કે બીનો આલેખ આ પ્રમાણે છે, એનો આલેખ આ પ્રમાણે છે. આલેખ એક્ઝેક્ટ મને કહી દે. આલેખનો શેપ કેવો આવશે? એક્સપોનેન્શિયલ. કેવો શેપ આવશે? એક્સપોનેન્શિયલ. તો આમાં કયો શેપ એક્સપોનેન્શિયલ નથી? ઓપ્શન ડી. ઓપ્શન ડી તો આવશે જ નહીં, કારણ કે એમાં એનો શેપ એક્સપોનેન્શિયલ છે પણ બીનો શેપ કંઈક વિચિત્ર છે. પહેલાં આમ સીધો થયો, સીધો અચળ થઈ ગયો. તો આ ઓપ્શન ડી તો આવશે જ નહીં. એક વાત પાકી થઈ ગઈ. વાત કરીએ એબીસીની. ઓપ્શન એ એમ કહે છે કે બી ઉપર છે, એ નીચે છે. ઓપ્શન બી એમ કહે છે કે એ ઉપર છે, બી નીચે છે. ટૂંકમાં ઢાળ અલગ અલગ છે બીમાં. આમાં બીનો ઢાળ વધારે, આમાં બીનો ઢાળ ઓછો છે, એનો ઢાળ વધારે છે. આમાં
એનો ઢાળ ઓછો છે, બીનો ઢાળ વધારે છે. આમાં શું છે, બે જ માર્ગે જાય છે. આ પોસિબલ નથી, કારણ કે બે અલગ અલગ વસ્તુઓ હોય તો સરખા માર્ગે જાય નહીં. અલગ અલગ વસ્તુ કેમ છે, બેની ઘનતા અલગ અલગ છે અને વિશેષ ઉષ્મા અલગ અલગ છે. એટલા માટે તો જે દાખલો જે મેન છે એ ખાલી એ જ ડિસાઇડ કરવાનું છે. ઓપ્શન એ આવશે કે બી આવશે, બરાબર છે. ઓપ્શન એ આવશે બી આવશે. ઓપ્શન એ અને બીમાં શું ફરક છે, ઢાળનો ફરક છે. આ ઓપ્શનમાં બીનો ઢાળ ઓછો, એનો ઢાળ વધારે, અને અહીંયા ઓપ્શન એમાં બીમાં એનો ઢાળ ઓછો અને બીનો ઢાળ વધારે. તો મેન દાખલો એ છે કે ઢાળ કેટલો છે. હમણાં દાખલો ગણ્યો આપણે કે ટી વિરુદ્ધ ટીનો આલેખ હોય, એનો ઢાળ શું આપે, ઢાળ શું આવશે, ડીટી બાય ડીટી. એનો ઢાળ શું આવશે, માઇનસ કે ઇન્ટુ ડેલ્ટા ટી. શું આવશે, માઇનસ કે ઇન્ટુ ડેલ્ટા ટી. બે માટે ડેલ્ટા ટી સરખા થશે, કારણ શું, એનું પ્રારંભિક તાપમાન T1 અને અંતિમ તાપમાન T0 બે સરખા થશે. તો સાબિત થયું ઢાળ પ્રપોર્શનલ ટુ કે. ઢાળ પ્રપોર્શનલ ટુ કે થઈ ગયો, બરાબર છે. દાખલો આગળ જે ગણાયો હમણાં XY વાળો એવો બેઠો દાખલો છે. કે બરાબર શું થાય, 4 સિગ્મા ઈ એ T0 નો ઘન છેદમાં MS થશે કે નહીં આવું, બરાબર છે. હવે કીધું શું જુઓ, બે માટે 4 સરખા, સિગ્મા સરખા, ઈ ઇન્ટુ એ સરખા. કેમ, બે માટે હમણાં કીધું તો આપણે વાત કરી આપણે આગળ એ પ્રમાણે બેને ઉત્સર્જન પાવર સરખો છે. બેનો ઉત્સર્જન પાવર એટલે શું થશે સાબિત, ઈ ઇન્ટુ એ પણ સરખા થઈ ગયા. વાત કરીએ T0 નો ઘન, તો T0 નો ઘન બે માટે સરખા છે. અને વાત કરીએ M ઇન્ટુ S, સાબિત શું થયું, K પ્રપોર્શનલ ટુ 1/MS. સાબિત થયું K પ્રપોર્શનલ ટુ 1/MS. આપણને દળ નથી આપ્યું, પણ દળની જગ્યાએ શું આપી, ઘનતા આપી, અને કદ કેવા છે, સરખા છે. તો સાબિત કરીએ આપણે, M બરાબર શું લખાય, રો ઇન્ટુ વી. શું લખાય, રો ઇન્ટુ વી. સાબિત થયું માટે K પ્રપોર્શનલ ટુ 1/ρV ઇન્ટુ S. પણ બે માટે કદ કેવું છે, સરખું છે. લખ્યું છે બે માટે સમાન કદ છે, તો કદ એ સરખું છે. એટલા માટે આગળ આપણે કહી શકીએ કે K પ્રપોર્શનલ ટુ ઓનલી શું આવશે, K પ્રપોર્શનલ ટુ ઓનલી 1/ρS. તો સાબિત થયું K પ્રપોર્શનલ ટુ 1/ρS. કઈ રીતે, કેનું સૂત્ર આવે, 4 સિગ્મા ઈ એ T0 નો ઘન છેદમાં MS. 4 સરખા, સિગ્મા સરખા, ઈ ઇન્ટુ એનો ગુણાકાર પર સરખો, કારણ કે ઉત્સર્જિત પાવર સરખો છે. T0 નો ઘન બે માટે સરખો, વાત વધી ખાલી MS ની. તો K પ્રપોર્શનલ ટુ 1/MS. દળની જગ્યાએ ઘનતા આવી છે, દળ બરાબર શું લખ્યું, રો ઇન્ટુ વી, ઘનતા ગુણ્યા કદ ઇન્ટુ S. બે માટે કદ પણ સરખું, છેલ્લે લખી નાખ્યું K પ્રપોર્શનલ ટુ 1/ρS. તો સાબિત શું થયું, ઢાળ પ્રપોર્શનલ ટુ K પ્રપોર્શનલ ટુ 1/ρS. તો જેના માટે ρS નો ગુણાકાર મોટો, એનો ઢાળ નાનો. સમજો, જેના માટે ρS નો ગુણાકાર મોટો, એનો ઢાળ નાનો. તો એ માટે, એટલે એ માટે ફાઇન્ડ કરીએ આપણે. એ માટે રો કેટલા આપ્યા, 800. એ માટે રો કેટલા આપ્યા, જો અહીંયા એની ઘનતા 800 આપી છે. તો આપણે એક કામ કરીએ, ρS નો ગુણાકાર શોધી. એ માટે ચલો, એ માટે ઘનતા કેટલી છે, 800. ઓકે, એ માટે S કેટલા છે, 2000. કેટલા છે, 2000. તો કેટલું થશે, 8 દુ 16, 16 10 ની 5 ઘાત. કેટલા થશે, 16 10 ની 5 ઘાત. આપણે બી માટે ρS ફાઇન્ડ કરીએ. બી માટે રો ઇન્ટુ S ફાઇન્ડ કરીએ. ચલો, તો જુઓ, બી માટે રો કેટલા આપ્યા, 1000. કેટલા થશે, 1000. અને કેટલા આપ્યા છે નીચે 4, તો કેટલા આવશે, 1000 ગુણ્યા આવશે અહીંયા 4000. તો કેટલા આવશે, 40 10 ની 5. કેટલા આવશે, 40 10 ની 5. તો આ 3 મીંડા અને બીજા 2 મીંડા, બરાબર. આ પ્રમાણે 40 10 ની 5 ઘાત આવશે. અને આ કેટલા આવશે, 16 10 ની 5 ઘાત. તો ઢાળ ρS કોના માટે વધારે આવ્યું, બી માટે ρS વધારે છે. શું, બી માટે ρS વધારે છે. તો બી માટે ρS વધારે હોય તો બીનો ઢાળ કેવો હોય, ઓછો. સમજો, દાખલો પતી ગયો અહીંયા. બી માટે ρS ની કિંમત વધારે છે. એ માટે કેટલી આવી, 16 10 ની 5. બી માટે કેટલી આવી, 40 10 ની 5. તો બી માટે ρS વધારે. જેના માટે ρS વધારે, એનો ઢાળ ઓછો. તો ρS કોના માટે વધારે છે, બી માટે. તો બી માટે ρS વધારે છે, તો બીનો ઢાળ કેવો છે, ઓછો. તો સાબિત શું થયું, એનો ઢાળ બીના ઢાળ કરતાં વધારે હશે. બી માટે ρS વધારે છે, તેનો ઢાળ ઓછો હશે. એ માટે ρS ઓછા છે, તેનો ઢાળ કેવો છે, વધારે. તો મારે એવો આલેખ પસંદ કરવો પડે કે જેમાં એનો ઢાળ વધારે હોય ને બીનો ઢાળ ઓછો હોય. તો કયો આલેખ આવશે, જુઓ, આપણે આ એક પોઈન્ટ લેવો, અહીંયા તમે ઢાળ દોરો, આ પ્રમાણે સ્પર્શક દોરો તો આ થશે. એ માટે સ્પર્શક દોરો તો થશે ઢાળ આ પ્રમાણે. તો એનો ખૂણો મોટો આવે છે અહીંયા, તો ઢાળ એનો અહીંયા વધારે છે. તેનો ઢાળ અહીંયા વધારે છે, એનો ઢાળ વધારે છે, અને અહીંયા બીનો ઢાળ. ઓપ્શન શું આવશે, એ આવશે. આ કેમ નહીં આવે, આમાં એનો ઢાળ જુઓ, ખૂણો બનાવીને જુઓ તમે, સ્પર્શક દોરવાના. તો બીમાં જે સ્પર્શક દોરશો એમાં ખૂણો મોટો આવશે. ટૂંકમાં બી, આ જે આલેખ છે બી, એમાં બીનો આલેખ ઢાળ મોટો છે અને એનો ઢાળ નાનો છે. બીનો ઢાળ મોટો છે, એનો ઢાળ નાનો છે. એટલા માટે આ ઓપ્શન આવશે નહીં. મારે થિયરી શું કહે છે, થિયરી એમ કહે છે કે એવો આલેખ તમારે પસંદ કરવાનો કે એનો ઢાળ મોટો હોય અને બીનો ઢાળ નાનો હોય. એટલા માટે ઓપ્શન કયો આવશે, ઓપ્શન આવશે એ. આ પ્રમાણે આલેખ આવશે. તો જુઓ તમે, જીમાં દાખલા તો સારા પૂછવા માંડ્યા છે, બરાબર. દાખલો બહુ સારો હતો. બે દાખલા આપણે ઉપર એક જેવા ગણ્યા. આગળ દાખલો ગણ્યો પેલો XY વાળો, બરાબર, કોના માટે ઉત્સર્જકતા વધારે હોય, X ને Y વાળો, બરાબર છે. આ દાખલો જેવો સેમ ટુ સેમ દાખલો. તો આ લેક્ચરમાં આટલું રાખીએ. જે દાખલા થોડાક બાકી છે એ તમને નેક્સ્ટ લેક્ચરમાં મળી જશે. તો લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. જે પણ દાખલા ગણાવ્યા છે એનો વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવી. બેઠા દાખલા તમને તમારા પેપરમાં જોવા મળશે, જીમાં અને નીટમાં. તો ખૂબ ખૂબ આભાર બધાનો. થેન્ક યુ સો મચ.